સ્કૂલમાં અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમને ક્લાસરૂમ બનાવી દીધું। પ્રાથમિક વસાહતોના અભાવ વચ્ચે ચાલતી શાળાઓમાં વાલીઓ વિફર્યા। દુર્ગંધ અને ગંદકી વચ્ચે એક વિદ્યાર્થીની બીમાર પડી હોવાનો પણ આક્ષેપ। વાલીઓના વિરોધ બાદ સંચાલકોએ સુવિધાઓ આપવાની બાહેંધરી આપી। અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલી સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમમાં ચાલતા ક્લાસરૂમને લઈને ગતરોજ વાલીઓએ હંગામો મચાવ્યો હતો। અંકલેશ્વરના દીવા રોડ ઉપર સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને અટેચ ટોયલેટ બાથરૂમવાળા સ્ટોરરૂમની અંદર વર્ગખંડ બનાવીને અભ્યાસ કરાવવામાં આવે છે। ટોયલેટ બાથરૂમની અસંખ્ય દુર્ગંધની વચ્ચે અભ્યાસ કરવો પડે છે, જેથી એક વિદ્યાર્થીની પણ બીમાર પડી ગઈ હતી। સ્કૂલની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હોવાનું માલુમ પડ્યું છે, તો વર્ગખંડની પરમિશન કેવી રીતે મળી એ પણ એક ગંભીર વિષય છે। સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને સંડાસ બાથરૂમ સાથે અટેચ રહેલા સ્ટોરરૂમની અંદર અભ્યાસ માટે વર્ગખંડ બનાવવામાં આવ્યો હતો। એ બદલવા માટે તેમજ સ્વચ્છતા, પાણી, અભ્યાસ, ટ્રાન્સપોર્ટ, નાસ્તા જેવી પ્રાથમિક વિવિધ મુદ્દાઓ પર વાલીઓ દ્વારા વારંવાર રજૂઆતો કરવામાં આવતા છતાં તેમની રજૂઆતોને નજરઅંદાજ કરવામાં આવતી હતી। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ। ભરૂચ જિલ્લાની અંદર શૈક્ષણિક સત્ર શરૂ થતાં જ શાળાઓની પોતાની મનમાની શરૂ થઈ ગઈ છે। વિદ્યાનું મંદિરની અંદર વિદ્યા આપવાના બદલે ફક્ત ને ફક્ત પૈસા ઉઘરાવવાનું સાધન બની ગયું હોય એ પ્રમાણેનું લાગી રહ્યું છે। અંકલેશ્વર સ્થિત દીવા રોડ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓને, પહેલા ધોરણના વિદ્યાર્થીઓને સ્ટોરરૂમની અંદર, જે સ્ટોરરૂમ એટેચ ટોયલેટ બાથરૂમ સાથે આવેલી છે, એની અંદર અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। ગંદકીનું સામ્રાજ્ય હતું, અસહ્ય દુર્ગંધ મારતી હતી, એમાં વિદ્યાર્થીઓ કેવી રીતે બની શકે, સાથે સાથે શિક્ષકો પણ કેવી રીતે બનાવી રહ્યા છે એ પણ એક વિચારવા જેવો પ્રશ્ન છે। તેમજ પ્રાથમિક સુવિધાઓ, પાણીની, સ્વચ્છતાની, ગંદકીની જેવી મુદ્દાને લઈને વાલીઓએ વારંવાર આ સ્કૂલની અંદર મેનેજમેન્ટ સાથે રજૂઆત કરવામાં આવી, છતાં પણ નિરાકરણ ન આવતા આજરોજ સમગ્ર વાલીઓ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે મેનેજમેન્ટને। મેનેજમેન્ટ દ્વારા જો આનો નિકાલ કરવામાં નહીં આવે તો અહીંયા ધરણા પ્રદર્શન તેમજ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે આવનારા સમયમાં।